ગુજરાતભરના તાજા અને સચોટ સમાચાર મેળવવા માટે અમારી રાષ્ટ્રીય સમાચાર ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકન પર ક્લિક કરો। માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી દ્વારા પ્રેરિત હર ઘર તિરંગા અભિયાન અંતર્ગત દેશના દરેક શહેર અને ગામે તિરંગો લહેરાય અને રાષ્ટ્રપ્રેમના ગૌરવ વધારતા તિરંગાને સુરત શહેરની તમામ ઓટો રિક્ષા પર તિરંગા લહેરાવવા અભિયાન હેઠળ તારીખ 13/8/2024ના રોજ મંગળવારે સાંજે 6 કલાકે મોરા બાગડ 4 રસ્તા ખાતે સુરત શહેરના માજી ડેપ્યુટી મેયર શ્રી નીરવભાઈ શાહની આગેવાનીમાં સેલર યુથ ક્લબ રાંદેરના પ્રમુખ શ્રી આશીષભાઈ શેલર, એડવોકેટ એન્ડ નોટરી તથા સેલર યુથ ક્લબના 200થી વધુ સભ્યો, નીરવ શાહ ચેરમેન સંપ્રતિ फाउंडेशन, पूर्व डेप्यूटी मेयर सूरत महानगरपालिका, सर्वाधिक लोकप्रिय विश्व नेता आदरणीय प्रधानमंत्री श्री नरेंद्र भाई मोदी साहब का आह्वान हर घर तिरंगा। आज पूरा देश ની અંદર આ તિરંગા માટેનું માન લોકોના દિલની અંદર જળવાયેલું રહે, લોકોના દિલની અંદર માન હજી વધુ પ્રબળ બને અને આ દેશની અંદર એક દેશ ભાવના વધુ મજબૂત બને એવા એક આશયથી 15મી ઓગસ્ટે हर घर तिरंगा के हर एक व्यक्ति ना घर पर, हर एक मोहल्ला में, हर एक शेरी में, हर एक दुकान पर, हर एक ऑफिस पर ए आपणो तिरंगो लहराय ते माटेनुं जे आह्वान छे ए आह्वान अंतर्गत आ वर्षे सूरत में संप्रति फाउंडेशन ना माध्यमथी आपणे सूरतनी तमाम रिक्षाओ पर ए तिरंगो लहरावानुं एक अभियाननी शरूआत 2 દિવસ પહેલા કરવામાં આવી હતી। આજે એ અંતર્ગત आप જોઈ રહ્યા છો કે મોરા બાગડ વિસ્તારમાં ભાઈ શ્રી આશીષભાઈ શેલર જે એક સક્ષમ કાર્યકર્તા, એક સામાજિક આગેવાન છે, એમના સહયોગથી સંપ્રતિ ફાઉન્ડેશન માધ્યમથી અમે અહીંયા તમામ રિક્ષાઓને આજે આ ઝંડા બાંધી રહ્યા છીએ અને મને કહેતા આનંદ થાય છે કે રિક્ષાવાળા મિત્રોને પણ એટલો ઉલ્લાસ ને ઉમંગ છે કે કદાચ ટ્રાફિક હોય, અંદર પેસેન્જર હોય તો પણ એ લોકો કહે છે કે અમારે ઝંડો બાંધો અને દુઆ આપે છે કે ખરેખર આ દેશભક્તિ માટે તમે જે કાર્ય કરો છો એ ખૂબ અનુમોદનીય છે અને એ કાર્યક્રમ આપ જોઈ રહ્યા છો કે હજારોની માત્રામાં આજે કાર્યકર્તાઓ અહીંયા રિક્ષાઓને ઝંડા લહેરાવી રહ્યા છે। ફાઉન્ડેશને કેટલા સમયથી આની તૈયારીમાં લાગી ગયેલું હતું, કેટલા રાષ્ટ્રધ્વજ બનાવ્યા? સંપ્રતિ ફાઉન્ડેશન 3 દિવસ પહેલા આની શરૂઆત કરી હતી। સુરત શહેરની લગભગ તમામ રિક્ષાઓ પર પહોંચવા માટેનો અમારો પ્રયત્ન છે। 3 દિવસ પહેલાની શરૂઆત થયા પછી દરરોજ સવાર અને સાંજ અલગ અલગ 4 રસ્તાઓ પર અમારા કાર્યકર્તાઓ, યુવાનો કાર્યકર્તાઓ અને અલગ અલગ સંસ્થાઓની સાથે રહીને કેટલી ટીમ બનેલી છે, કેટલા કાર્યકર્તાઓ જોડાઈ ગયેલા હતા? લગભગ 125 થી 150 જેટલા કાર્યકર્તાઓ આમાં જોડાયેલા છે અને અલગ અલગ સંસ્થાઓની સાથે રહીને અલગ અલગ 4 રસ્તા ઉપર આ પ્રકારની તમામ શહેરની એક રિક્ષા પર આપણો તિરંગો લહેરાય તેના આયોજન સાથે અમે આગળ વધી રહ્યા છીએ। તથા સ્થાનિક યુવાનો દ્વારા 1000થી વધુ રિક્ષાઓ પર તિરંગા લગાડવામાં આવ્યા હતા અને સ્થાનિક લોકોને 1000થી વધુ સ્થાનિક લોકોને તિરંગાનું વિતરણ કરવામાં આવ્યું હતું। આપનો પરિચય? આશીષ શેલર, એડવોકેટ। કઈ જગ્યા પર શું કાર્યક્રમ રાખવામાં આવ્યો? આજે મોરા બાગડ 4 રસ્તા ઉપર હર ઘર તિરંગા આપણા દેશના માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના આહવાન પર આજે દેશના હર ઘર પર એક તિરંગો લાગે એવા પ્રયત્નને સાકાર કરવા માટે અને સુરતના ડેપ્યુટી મેયર શ્રી નીરવભાઈ શાહની આગેવાનીમાં સંપ્રતિ ફાઉન્ડેશનના તેજા હેઠળ આજે મોરા બાગડ 4 રસ્તા ઉપર દરેક રિક્ષા ઉપર નીરવભાઈ શાહના એક એમને એક વિચાર એવો છે કે દરેક રિક્ષા સુરત શહેરની દરેક રિક્ષા ઉપર તિરંગો લહેરાય અને હર ઘર પર તિરંગા લહેરાય અને દરેક વ્યક્તિના દિલમાં એક દેશભક્તિની ભાવના જાગે એવા એના પ્રયત્ન રૂપે આજે અમે મોરા બાગડ 4 રસ્તા ઉપર આ ઝંડા વિતરણનો કાર્યક્રમ રાખ્યો છે। આપના કેટલા સ્વયંસેવકો લાગેલા? આજે અમારા 100 થી 200 કાર્યકરો પોતાની આ ગાડીમાં લાગેલા છે। તુલસી શર્મા સાથે રાષ્ટ્રીય સમાચાર સુરત।